ડોશીમા ક્યાં જતા હશે? ચાલો એમને જ આપણે પૂછીએ. માજી, ઓ માજી, અરે માજી ક્યાં જાઓ છો? વૈલા દીકરીના ઘેર જાઉં છું, એની ખબર કાઢવા. ભલે ભલે, જરા સાચવીને જાજો હો. રસ્તામાં જંગલ આવે છે, સમજી ગયા ને? હા વૈલા. જોયું બાળકો, માજી લઘુ કરતા ચાલ્યા લાકડીના ટેકે ટેકે. ત્યાં તો આવ્યું જંગલ. હવે જંગલ ચાલુ થયું. હવે પ્રાણીઓનો અવાજ પણ આવે. અરે અવાજ તો વાઘનો છે. અચાનક વાઘનો અવાજ સંભળાયો અને ત્યાં તો વાઘે ત્રાડ પાડી. નક્કી આજે તો ડોશીમાના રામ રમી જશે. લો જોઈ લો, ડોશીમા સામે વાઘ આવીને ઊભો છે. હવે ડોશી ક્યાં જશે? ક્યાં જાય છે? દીકરીના ઘેર. ડોશી, દીકરીના ઘેર. મારે તને ખાવી છે ડોશી, હું તને ખાઉં. દીકરીના ઘેર જવા દે, તે ચોળા ખાવા દે, તાજી માજી ખાવા દે, પછી મને ખાજે. સારું સારું, જા, આજે તને જવા દઉં છું, પણ આ જ રસ્તે પાછી ફરજે, ભૂલતી નહીં. એ ડોશી ક્યાં જાય છે? ડોશી, તને હું ખાઉં. દીકરીના ઘેર જવા દે, તે ચોળા ખાવા દે, તાજી માજી ખાવા દે, પછી મને ખાજે. સારું સારું. લાકડીના સહારે આગળ ચાલવા લાગ્યા. ચાલતા જ ગયા ત્યાં બીજું એક પ્રાણી આવ્યું. હે બાપલિયા, આ તો દીપડાનો અવાજ છે. એ બાપલિયા, આ તો દીપડાનો અવાજ. એ ડોશી ક્યાં જાય છે? દીકરીને ઘેર. ડોશી, ડોશી, તને હું ખાઉં. દીકરીને ઘેર જવા દે, તે ચોળા ખાવા દે, તાજી માજી ખાવા દે, પછી મને ખાજે. તાજી માજી થઈને પાછી આવીશ. સારું સારું, જડજા, પણ પાછી આવજે. ત્યાં તો દીપડો પણ ગયો. ડોશીમાં પાછા બચી ગયા. જંગલ પૂરું થઈ ગયું. ડોશીમાં નસીબદાર હતા. જેમ તેમ કરી દીકરીના ઘેર પહોંચી ગયા. દીકરી બાને જોઈને એકદમ રાજી રાજી થઈ ગઈ અને બોલી, બા, તારા માટે શું ખાવાનું બનાવું? બેટા, તેલ ચોળા બનાવ. ડોશી રોજ સારું સારું ખાય છે, તોય દુબળી જ રહી છે. તેને તો ચિંતા બેઠી. એક દિવસ દીકરીએ ચિંતાનું કારણ પૂછ્યું. ડોશીએ પેલા જંગલની વાત કરી.
એ સાંભળીને દીકરી કે, માં ચિંતા ના કર, હું તને ભંભોટિયામાં બેસાડી ધક્કો મારીશ એટલે તું ઘેર પહોંચી જઈશ. તને વાઘ, વરુ કે દીપડો કશું જ નહીં કરે. અરે વાહ! આ વાત સાંભળી ડોશી રાજી રાજી થઈ ગઈ. દીકરી ભંભોટિયું લઈ આવી. માજીને ધીરે રહીને અંદર બેસાડ્યા. દીકરીએ તેને હળવેકથી ધક્કો માર્યો એટલે ભંભોટિયું તો ફટફટ રસ્તા પર આમ તેમ દોડવા લાગ્યું. રગડતું જાય. એટલામાં તેને દીપડો મળ્યો. તેણે ભંભોટિયાને પૂછ્યું, વાવ! અલ્યા, તે પેલી ડોશીને ક્યાંય જોઈ છે ભંભોટિયા? વાવ! આ સાંભળી અંદરથી ડોશીએ ધીરેથી અવાજ બદલી નાખ્યો. किसकी डोसी किसका काम, चल बम्बोटिया अपने गांव. किसकी डोसी किसका काम, चल बम्बोटिया अपने गांव. અને આ બોલતાની સાથે જ ભંભોટિયું તો દોડવા લાગ્યું. પાછળ દીપડો પણ ગયો. આગળ જતા વરુ આવ્યું. વરુએ પૂછ્યું, અલ્યા ભંભોટિયા, ડોશીને ક્યાંય જોઈ? એટલે ફરીથી અંદરથી ડોશી બોલી. किसकी डोसी किसका काम, चल बम्बोटिया अपने गांव. ભંભોટિયું ફરી દોડવા લાગ્યું. દીપડાની સાથે વરુ પણ સાથે સાથે દોડવા લાગ્યું. હવે વાઘભાઈ આવ્યા. વાવ! વાવ! ઊભું રે ભંભોટિયા! વાવ! અલ્યા ભંભોટિયા, ડોશીને ક્યાં જોઈ? વાવ! એટલે ડોશી બીતા બીતા બોલી. किसकी डोसी किसका काम, चल बम्बोटिया अपने गांव. किसकी डोसी किसका काम, चल बम्बोटिया अपने गांव. ભંભોટિયું પાછું દોડવા લાગ્યું અને પાછળ વાઘ પણ દોડ્યો. એટલામાં તો ગામ પણ આવી ગયું અને ડોશીનું ઘર પણ આવી ગયું. ભંભોટિયું ઘરના આંગણે રાખના ઢગલા પર ચડી ગયું. વાઘ, વરુ અને દીપડો ફરતા બેસી ગયા. ડોશીમાએ યુક્તિ વાપરી. બહાર નીકળી રાખ મુઠ્ઠીમાં લઈ ચારે કોર ઉડાડી. તે રાખ વાઘ, વરુ અને દીપડાની આંખમાં ગઈ. સૌ કોઈ આંખો ચોળવા લાગ્યા. લાગ જોઈને ડોશી દોડીને ઘરમાં બેસી ગઈ. પ્રાણીઓ આંખો ચોળતા જ રહી ગયા ને જંગલ તરફ પાછા ભાગી ગયા. ડોશીમાએ મુસીબતના સમયમાં કેવી બુદ્ધિ વાપરી. માટે સંકટ આવે ત્યારે ગભરાવાનું નહીં. તે સમયે